મારું નામ વેદ ભાવેશભાઈ ખાતરા છે. હું ત્યાં અમદાવાદમાં જ બીજે મેડિકલનો ફર્સ્ટ યરનો સ્ટુડન્ટ છું. જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે હું પણ મેસ બિલ્ડિંગમાં જ જમતો હતો. એટલે ત્યાં સામે જોયું અચાનકથી ને આમ કાળું વાદળ સામે આવ્યું હોય એવું લાગ્યું અને બધું જ દેખાતું બંધ થઈ ગયું. અંદર બ્લાસ્ટ ચાલુ થઈ ગયા. અમે થોડાક લોકો હતા એ થોડુંક જ્યારે દેખાવાનું ચાલુ થયું ત્યારે બારી પાસે ગયા કૂદકો મારવા. ત્યાંથી કૂદકો મારવો યોગ્ય ન લાગ્યો એટલે પછી પાછા અમે અંદર આવ્યા અને ત્યાં સીડીએથી ભાગવાની ટ્રાય કરી. ત્યારે અમે 4-5 જણાએ જોયું કે ત્યાં ઘણા માણસો કચરાઈ ગયા છે અને ફસાઈ ગયા છે. એમની માથે પિલ્લોર પડી ગયા હતા અને વિમાનનો બધો લગેજ આવી ગયો. એટલે તેને બહાર કાઢવાની ટ્રાય કરી પણ અમારે 5થી કાંઈ વસ્તુ ઉપડી નહીં અને એકને બચાવી ન શક્યા. ત્યાં પાછળ વધારે બ્લાસ્ટ થયો એટલે અમે 5 પછી ભાગીને બહાર આવતા રહ્યા. પછી મારા એક મિત્ર યશ પાંડવે ત્યાંથી કૂદકો માર્યો, સીડી ન લીધી અને બાકીના અમે લોકો સીડીએથી ભાગ્યા. બહાર આવીને ત્યાં જોયું તો ખૂબ જ વધારે લોકો ભેગા થઈ ગયા હતા અને એમ્બ્યુલન્સને પણ જગ્યા નહોતી મળતી. એટલે એ બધા લોકોને દૂર કર્યા અને અમને પણ હોસ્ટેલે લઈ ગયા. ત્યાં રેસ્ક્યુ કરીને બધાને ત્યાં હોસ્ટેલે લાવતા હતા અને ત્યાંથી જ પછી હોસ્પિટલે લઈ જતા હતા. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.